નાનો હતો તે દૂનો ખાવું. હા લે લે. વાહ દાદા વાહ. ખાતા હોય ને કટકા તો બ્રેડ દાબેલી લાગે જ છે. આપણે હારે હારે ઓલું ભેળ ખાતા હોય ને કેવી ફિલિંગ આવે. બે ટેસ્ટ આવે. બેડ કટકાનો આવે ભેળનો આવે. અને આજે ખાવાના છે મારા તો રહી ગયું. અને હવે બેસ્ટ દાબેલી એ દાદાએ નામ પણ એવું મસ્ત રાખ્યું. બેસ્ટ દાબેલી ને બેસ્ટ કામ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે આવ્યો તો હું જાંબુડિયા પાસે એક મારા મિત્રને ત્યાં, અને ઘણીવાર આ જગ્યાએ હું આવ્યો અને દાદાની દાબેલીનો મેં ટેસ્ટ કર્યો. આજે મસ્ત મજાની દાબેલી, જે કચ્છનો ટેસ્ટ આપણી આગળ અહીંયા છે ઘનશ્યામભાઈ આગળ. અને ઘણા ટાઈમથી એક નાની લારીથી શરૂઆત કરી હતી અને હજી એક જ જગ્યા ઉપર છે. આ તમે જુઓ છો બધા સિરામિક છે અહીંયા મોરબીના, જાંબુડિયા કહેવાય. જાંબુડિયા પાસે જ છે બેસ્ટ દાબેલી, ઘનશ્યામભાઈની બેસ્ટ દાબેલી. મેં ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો આમનો મૂક્યો હતો, ફેસબુકમાં પણ મૂક્યો હતો, ને મેં કીધું આજે છે ને વ્લોગ વિડીયો બનાવીએ ને લોકોને જાણ થાય. તો તમે આ બાજુ ક્યાં આવ્યો હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. જાંબુડિયા પાસે દાદાની દાબેલી ખાવા. અહીંયા તીખી કચ્છનો મસાલો અને જે દાદાના હાથના જે દાબેલી બનાવે છે ખરેખર મસ્ત છે ને ઓનલી ફોર ખાલી 20 જ રૂપિયા. તો દાદા સાથે આપણે વાત કરીએ, ચાલો. શું કે દાદા, મજામાં? હો મજામાં હો. વળી પાછી આજ તમારે દાબેલી ખાવાનું મન થઈ ગયું. શું કહે, કેવું હાલે છે? બસ મસ્ત. મસ્ત ને? કેટલો ફેર પડ્યો આપણે વિડીયો પર? ઘણો ફેર પડી ગયો. અને એક્ઝેક્ટ લોકેશન કદાચ કોઈને અહીં આવવું હોય, ઈગલ સેનેટરી પાસે. ઈગલ સેનેટરી પાસે સામે ઈગલ સિરામિક છે, બિલકુલ બાજુમાં છે. ટાઈમિંગ શું હોય છે દાદા આપણે? આપણે 3 વાગ્યાથી તો રાતના 9 વાગ્યા સુધી. 3 થી 9. 3 થી 9. તો આ કેટલા વર્ષ જૂનું દાબેલી તમે સ્ટાર્ટઅપ કર્યું એને? 25 વર્ષ થયા જૂનું. 25 વર્ષ એક જ જગ્યા ઉપર? એક જ જગ્યા. બીજે ક્યાં હતા? ના, એક જ જગ્યા ઉપર 25 વર્ષ. તો આ બટરમાં આપો છો કે તેલમાં? બટરમાં. બટરમાં શેકીને? શેકીને. ને બીજું દાબેલી સિવાય એના સિવાય બીજું શું બનાવો? કટકાવાળી બનાવું. દાબેલી ને કટકાવાળી. તો તમે કચ્છમાંથી શીખીને આવ્યા હતા? કચ્છમાંથી. હે, ભુજમાં. તો દાબેલીની સાઈઝ જુઓ ને દાદા, એને દાબેલી બધી તૈયાર જ રાખે. લાવો તો બતાવો તો જુઓ. ખાસ તો અહીંયાનો આજે મસાલો અને દાદા જે ચટણી યુઝ કરે છે તીખી મીઠી અને ખજૂરની આ કઈ ગોળની? ના, એ સ્પેશિયલ ચટણી વઘારવાળી. વઘારની ચટણી. તો મને બનાવી દો એક દાબેલી મસ્ત બટરમાં શેકીને. કોઈ એમને ખાવીએ તો આપો ને. હા. શેકા વગર કચ્છ. શેકા વિના. અને દાબેલીની પ્રાઇસ શું હોય? 20 રૂપિયા. 20 રૂપિયા. તમે વધારવું થાય એવું નથી કંઈ? ના, 20 રૂપિયા જ રાખવા. તો પહેલાં કેટલા હતા? પેલા હું 3 રૂપિયાથી ચાલુ કરી હતી, હા, પછી 5 રૂપિયા, પછી 15 ની 2. અત્યારે 20 રૂપિયા. 20 રૂપિયા. વાહ. તો અહીંયા ક્યાંથી લોકો આવે ખાવા? ક્યાંથી આવે ખાવા? આવે છે એમ માનો કે મકનર છે, રફારિયા છે, જૂના જાંબુડિયા છે, પછી આ બાજુ લેટી ગેસ છે, એ બાજુથી બધા આવે છે. લાલપરથી આવે. 3 થી 8 9. 3 થી 9. 3 થી 9 ને તમારો નંબર બી દઈ દો. 99 98 35 84 15. રેડી. આ ઘનશ્યામભાઈનો નંબર છે. દાદા લગભગ કેટલા 26 કીધા ને? 25 વર્ષ. 25 વર્ષથી જૂની આ પેઢી છે. દાદા એને દાબેલી અને સાથે કટકા પણ બનાવે છે. અત્યારે આપણી આ દાબેલી બટરમાં શેકાઈ રહી છે. દાબેલી તમે ટ્રાય કરી? અમને દાબેલી ખાધી? ના, આપણે નથી ખાધી હો હજી સુધી દાબેલી. ના, તમારા આજ પહેલી વાર આવ્યો, ટેસ્ટ કરી. દાદાની દાબેલી રહી ને 20 રૂપિયા જ છે પ્રાઇસ. અને સાથે એનો જે મસાલો છે ને
એ બહુ જબરજસ્ત. ઘરે બનાવવું બધી આઈટમ ઘરે, બ્રેડ સિવાય બધી આઈટમ. ને દાણા દાણાય ઘરે, બધું કરે. બધું ઘરે જ બનાવવાનું. બ્રેડ એક બહારથી આવે. બ્રેડ એક ખાલી બહારથી આવે છે. બકા ભાઈનો લઈ લેજો. હા હા. અમારા રાજુભાઈ. રાજુભાઈ દાબેલી ખવાય રાજુભાઈ? હે રાજુભાઈ, દાદા દાબેલી કેવી લાગે? એક નંબર. કઈ ઘટે? કાંઈ ન ઘટે. તમે ક્યાંથી આવ્યા અત્યારે? જામુડિયાથી ને નાનો હતો તે દૂનો ખાવું. હા લે. વાહ દાદા વાહ. આવ દાબેલી ખાવો. દાણાથી ભરપૂર ને ઉપર મસાલો ને તીખી મીઠી ચટણી. એક દાદા એને મને કટકા કરી દો. કટકા તમારે આવી ખાવી? કટકા બરાબર. ને અત્યારે બની રહ્યા છે આપણા કટકા દાબેલી. અને આ કટકા દાબેલીની પ્રાઇસ કેવી? 30 રૂપિયા. 30 રૂપિયા. આ તીખી ચટણી ને ખાટી મીઠી પડતી આવશે સીધા. જે લોકો વિડીયો જોયો છે અત્યારે અહીંયા કોણ કોણ આવીને ટેસ્ટ કરી ગયા છે, મોરબીવાળા છે બધા. નાસ્તો તો અહીંયા કર્યો જ છે. ઉપરથી ડુંગળી, દાણા. આ શું નાખ્યું દાદા? ચવાણું. હારે હવે કે એડે કઈ દીધું નવે નથી. ના આની આની આ હારે હે. હારે જ છે. હા રાહુલ તો હતું રહ્યો. ઓકે ચવાણા વાળી બેટ કટકા. ચલો ટેસ્ટ કરીએ ભાઈ. રાખવાજી બાકી હશે. શું બાકી થઈ છે? ગઈ કમ્પ્લીટ? ના થઈ ગયું. પાણી નાખવું જ કેજો. તો મિત્રો 20 રૂપિયામાં દાબેલી જે અહીંયા મસ્ત મજાની આવી ગઈ છે અને આજે ખાવાના છે મારા તો રહી ગઈ. તમે તો ખાધી છે ને? મેં તો ટ્રાય કરી, તમે પેલા ટેસ્ટ કરો. આજે હું ટેસ્ટ કરી છું. મને તો ને વધારે આ કટકા બ્રેડ ઈ બહુ ભાવે. અને દાદાએ આ વખતે કંઈક નવું કર્યું, ઉપર ચવાણું બવાણું નાખીને મને મસ્ત. તો મને છે ને આ એક કામ સારું કે હું હારે આવી જાય દાબેલી હારે પાણી આપે ને. આપણે તમને ખબર હોય તો કાનાભાઈ કાનાભાઈ દાબેલી વાળાની ખાવા જાય દાબેલી. સેમ એવો ટેસ્ટ. સેમ ટેસ્ટ સુગંધ એવી આવે છે, ખાય એટલે ખબર પડે. એવું જ લાગશે. એક નંબર ટેસ્ટ છે. 20 રૂપિયામાં અત્યારે તમે લગભગ જગ્યાએ જતા હશો નાસ્તો કરવા, તો આ બટરમાં શેકીને દાબેલી ગરમા ગરમ આપે છે. હારા મારું કહેવાય 20 રૂપિયામાં બટરમાં શેકીને અત્યારે કોઈ દેતું નથી. કોઈ નથી. અને અત્યારે દાબેલીની પ્રાઇસ એવડી હોય છે 40 રૂપિયા, 35 રૂપિયા, 50 સુધી રૂપિયાની દાબેલી છે. અને હવે આ બેસ્ટ દાબેલી જે દાદાએ નામ પણ એવું મસ્ત રાખ્યું હોય, બેસ્ટ દાબેલી ને બેસ્ટ કામ. એમાં તો અત્યારે ચવાણું કટકાની અંદર નાખ્યું ને મોજ આવી ગયું. કટકા ટ્રાય કરી જોઈએ. દાબેલીમાં તો બહુ મજા આવી ગઈ, એમાં ના નહીં. પણ આ એક નવું મેં ચવાણું ચવાણા બ્રેડ કટકા. જોરદાર. આના જે 30 રૂપિયા, આના જે 20 રૂપિયા. આ ખાતા હોય ને કટકા તો બ્રેડ દાબેલી લાગે જ છે. આપણે હારે હારે ઓલું ભેળ ખાતા હોય ને કઈ ફિલિંગ આવે? બે ટેસ્ટ આવે. બે ટેસ્ટ આવે. બેડ કટકાનો આવે, ભેળનો આવે. મિત્રો હું તો અહીંયા અવારનવાર આવું જ છું. તમે ક્યારે આવો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. દાદાને એને દાબેલી ટેસ્ટ કરજો અને સાથે ચવાણું બ્રેડ કટકા એ પણ ટ્રાય કરજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. એડ્રેસ, લોકેશન બધું સ્ક્રીન ઉપર છે. ફોન કરીને આવતા હોય તો દાદાને ફોન કરીને આવજો. બાય બાય.